19 સત્યમ મયુરઃ। આ પાઠ એ ભગવદંજુકીયમ નામની ચોપડીનો એક નાટ્યાંશનો ભાગ છે। તો આનો પહેલો ફકરો ટૂંકનોટ તરીકે પૂછાય ભગવદ અંજુકીયમ। ટૂંકનોટ ગુજરાતીમાં જ લખવાની છે, 2 માર્ક। ભગવદ અંજુકીયમ સંસ્કૃત રૂપકોના ભગવદ અંજુકીયમ તો સંસ્કૃત રૂપકના 10 પ્રકાર, એમાંનો એક પ્રકાર પ્રહસન। પ્રહસન ટીક કરો, ઉપર લખો કોમેડી। આ પ્રહસન એકાંકી છે, એક જ અંકમાં પૂરું થાય। તેનું કથા વસ્તુ એક દિવસ પૂરતું જ મર્યાદિત હોય। એની કથા વસ્તુ પણ કેવી હોય? માત્ર એક જ દિવસ પૂરતી લિમિટેડ। સંસ્કૃત સાહિત્યમાં આવા જે પ્રહસન રચાયા છે તેમાં સૌથી વધારે પ્રસિદ્ધિ ભગવદ અંજુકીયમ નામના ગ્રંથને મળી છે। કેટલાક વિદ્વાનોના મતે તેના રચયિતા બોધાયન નામના કવિ, ટીક કરજો પરીક્ષામાં બોધાયન। તો બોધાયન નામ એ વ્યક્તિએ લખેલું આ નાટક છે। જ્યારે કેટલાક વિદ્વાનો આ રચનાથી એવું કહે છે કે કોઈ અજ્ઞાત કવિની છે। અજ્ઞાત એટલે જેને આપણે ઓળખતા નથી એવા કોઈ કવિની છે। સ્ટોરીમાં શાંડિલ્ય નામનું એક પાત્ર છે, એની આ ટૂંકનોટ છે। બીજો ફકરો ટૂંકનોટ છે શાંડિલ્ય। ગરીબ પરિવારમાં જન્મેલો શાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહેશે તેવી ભાવનાથી એ પોતે ઘર છોડી અને બૌદ્ધ સાધુ બની જાય છે। એ પોતે ઘર છોડી દે છે, પોતે બૌદ્ધ સાધુનું વેશ ધારણ કરી અને જાય છે। અહીં તો બૌદ્ધ ધર્મના સાધુઓને તો વારંવાર ઉપવાસ કરવા પડે, એટલે ઉપવાસમાં વારંવાર મુસીબતો સહન કરવાનો વારો આવે। એટલા માટે એને સહન થતું નથી, એ ઉપવાસ બેર નથી કરી શકતો, અને એટલા માટે એ પોતે એટલે શાંડિલ્યને પણ ખાવાનું બહુ જોઈએ। પહેલાં એણે શું કર્યું? તો પોતે ગરીબ પરિવારનો વ્યક્તિ। આ શાંડિલ્ય ગરીબ, પછીથી એણે બૌદ્ધ સાધુનો પહેરવેશ લીધો, પણ બૌદ્ધ સાધુ બનવામાં તો ખરેખર બહુ ઉપવાસ કરવા પડે, એટલે શાંડિલ્ય એમાંથી નીકળી ગયો અને પહોંચેલા સાધુનો શિષ્ય બન્યો। રોજ ભિક્ષા લેવા જતી વખતે ભિક્ષા લેવા જાય, નગરમાં ખાય, આ બધું બરાબર। પણ એક દિવસ એવું બન્યું, ધ્યાન આપો, કે ગુરુ અને શિષ્ય સમય કરતાં નગરમાં વહેલા આવી ગયા। સમયની કિંમત જાણનાર ગુરુ પોતાના શિષ્યને આ સમય દરમિયાન રસ્તામાં આવેલા એક બગીચામાં બેસી થોડુંક ભણી લેવાનું એને સમજાવે છે। એને કહે છે કે થોડું બેટા ભણી લે, અને બંને જણ બગીચામાં પ્રવેશ કરે છે। તે સમયનું આ દ્રશ્ય છે। શાંડિલ્યની બહાનાબાજી, બંને જણ બગીચામાં પ્રવેશે છે તે સમયની બહાનાબાજીને તે નાટક કરે છે, ખરેખર એક કોમેડી છે। આ સંવાદ ઉપરથી એ વાતનો ખ્યાલ પણ જો કે આવે છે કે બાળપણમાં માતાએ કહેલી વાતોની કેટલી ગંભીર અસર માનવીના મન ઉપર પડે। માણસ ગમે તેટલો મોટો થઈ જાય તો પણ માતાએ કહેલી વાતોથી તેનામાં જે સંસ્કાર પડી ગયા છે તે દૂર થઈ શકતા નથી। વળી વિદ્યા શા માટે ભણવી એ પ્રશ્નનો ઉત્તર અહીંયા આવતા સંવાદોમાંથી જ મળી રહે છે। અહીંયા આવતા સંવાદમાંથી એનો જવાબ પ્રાપ્ત થઈ જાય છે। હવે આમાં ટિપ્પણમાં સ્ટાર્ટ કરીએ તો શબ્દાર્થ: શાંડિલ્ય આ નામનો એક શિષ્ય, વ્યાઘ્ર વાઘ, મયુરઃ મોર, પૌરાણિક્યા પુરાણનો અભ્યાસ કરનારી, પુરાણ જાણનારી, ઉદ્યાનમ બગીચો, રુધિરમ રક્ત લોહી, સુખાવહમ રમણીયમ ઉદ્યાનમ સુખનું વહન કરનારો, પસંદ આવે તેવો, ગમી જાય તેવો સુંદર બાગ,
ઘસા એવો સરસ બગીચો. ક્ષીયમાણે શરીરે, ઘસાતા જતા, ક્ષીર્ણ થતા શરીરમાં. અગ્રતઃ આગળથી, પુરતઃ સામેથી, પૃષ્ઠતઃ પાછળથી, અવિહા દુઃખ મિશ્રિત આશ્ચર્ય, અરે રે એ ભાવ. અથ કિમ હસ્તો, છંદતઃ ભલે, અવિધા દુઃખ મિશ્રિત આશ્ચર્ય, તાવત તે મુજબનું અથવા તેટલું. અશોક પલ્લવાંતર નિરુદ્ધ, અશોક વૃક્ષના પાંદડામાં છુપાયેલો. આમાં માં જે શબ્દ છે, માં પર અંદર સપ્તમી તત્પુરુષ. વ્યાઘ્ર મુખાત, વાઘના મુખમાંથી, વાઘના નોનીનુના ષષ્ઠી તત્પુરુષ. મદ ભયેન, મારાથી અથવા તો મારામાંથી, ભય પામેલો, માંથી પરથી ઉપર, માંથી પરથી પંચમી તત્પુરુષ. મયુર રૂપમ, મોરનું રૂપ. ચંપક કદમ સપ્તપર્ણ ચંદન તગર ખદીર કદલી સંવકીર્ણમ. આ છેલ્લું સંવકીર્ણમ ના હોત ને તો ઇતરેતર દ્વંદ. સંવકીર્ણમનો મતલબ થાય થી ઘેરાયેલું. થી લાગે એટલે તૃતીયા તત્પુરુષ. આમાં વૃક્ષોના નામ છે. માલતી લતા મંડપ મંડિતમ, માલતીના વૃક્ષની માલતીની વેલથી શણગારાયેલું. માલતીની વેલથી, થી એટલે તૃતીયા તત્પુરુષ. પઠિત પાઠૈહી, જેણે પાઠ ભણ્યા છે તે, જે છે તે, બહુવ્રીહી. કાલાંતર વિજ્ઞેયાહ, સમય અથવા તો એક સમયનો ગાળો, સમયગાળો પસાર થતા, સમયગાળામાં માં થતા. આ શબ્દો સપ્તમી તત્પુરુષ બતાવે છે. ધર્મ અર્થ મોક્ષેભ્ય, ધર્મ અર્થ અને મોક્ષ. ધર્મ અર્થ એટલે પૈસા, અને મોક્ષ આ ત્રણ વસ્તુ ઇતરેતર દ્વંદ્વ. વિદ્યાભ્યાસ, વિદ્યાનો અભ્યાસ ષષ્ઠી તત્પુરુષ. ગૃહિત ગ્રહણ કર્યું. ખાદિત ખાધેલું, ખાધું. ભેતવ્યમ ડરવું જોઈએ, ડરવા યોગ્ય. રમણીયમ ગમવા યોગ્ય, ગમે તેવું. આગચ્છતિ આવવું, પઠતી ભણવું, ઇચ્છતિ ચાહવું, પ્રવિશતિ પ્રવેશવું. અશોક પલ્લવાંતર નિરુદ્ધો વ્યાઘ્ર. વિશેષના શબ્દાર્થમાં અશોક પલ્લવાંતર નિરુદ્ધ વ્યાઘ્ર, અશોક વૃક્ષના પાંદડાની પાછળ સંતાઈને રહેલો વાઘ. પ્રવિશતિ રહે છે, તત તેથી, બાઢમ વારું ભલે. વ્યાઘ્રેણ ગૃહિતો અસ્મિ, વાઘે મને પકડી લીધો છે. મોચયત મામ વ્યાઘ્ર મુખાત, મને વાઘના મોઢામાંથી છોડાવો. અનાથ ઇવ, અનાથ હોઉં એમ. વ્યાઘ્રેણ ખાદિતો અસ્મિ, વાઘે મને ખાઈ લીધો છે. રુધિરમ પ્રસ્રવતી કંઠાત, ગળામાંથી લોહી વહી રહ્યું છે. મયુરઃ ખલ્વેશઃ, આ તો સાચે જ મોર છે. દાસ્યાહ પુત્રો વ્યાઘ્રઃ, દાસીનો પુત્ર વાઘ. મદ ભયેન, મારી બીકે, મારા ભયથી. મયુર રૂપમ, મોરનું રૂપ લઈને. પલાયતે, ભાગી જાય છે. સત્યમ મયુરઃ, પાઠનું નામ સાચે જ મોર છે. યદિ મયુરઃ ઉદ્ઘાટ્યામિ અક્ષિણી, જો સાચે જ મોર હોય તો મારી આંખ ઉઘાડું. દાસ્યાહ પુત્રો વ્યાઘ્ર, દાસીનો દીકરો વાઘ.
મદભયેન મારા ડરથી મયુર રૂપમ ગૃહિત્વા મોરનું રૂપ ધારણ કરીને પલાયતે ભાગી જાય છે. હિ હિ હા હા હસે છે. ચંપક કદમ સપ્તપર્ણ ચંદન તગર ખદીર કદલી સંવકીર્ણમ. ચંપક કદમ સપ્તપર્ણી ચંદન તગર ખેર કેળ એનાથી છવાયેલું. માલતી લતા મંડપ મંડિતમ માલતીના વેલથી શોભતું. મૂર્ખ અરે પાગલ ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે દરેક ક્ષણે ઘસાતા જતા શરીરમાં કિંમતે રમણીયમ તારા માટે શું રમણીય છે. ન તાવત પઠિષ્યામી ત્યારે તો હું નહીં ભણું. જ્ઞાતુમ ઈચ્છામી જાણવા ઈચ્છું છું. પઠિત પાઠૈ અપી ભણવાના અર્થ. તસ્માત પઠતાવત પછી તો તું ભણ. પઠનેન કિમ ભવિષ્યતિ ભણવાથી શું થશે. પઠનેન વિના ભણ્યા વગર ન પ્રાપ્યતે વિદ્યા વિદ્યા પ્રાપ્ત થતી નથી. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. શાંડિલ્ય ભૂ ભગવન હે ભગવાન ઈદમ ઉદ્યાનમ આ બગીચો છે. પ્રવિશ અગ્રતઃ તો પહેલા પ્રવેશ કર. ભગવાન એવ પુરતઃ પ્રવિશતુ અહમ પૃષ્ઠતઃ પ્રવિશામી. હે ભગવાન પહેલા આપ પ્રવેશ કરો, પછી અમે પ્રવેશ કરીશું. પરિવ્રાજક કિમર્થમ શા માટે. પૌરાણિક્યા મમ માતુ શ્રુતમ અશોક પલ્લવાંતર નિરુદ્ધો વ્યાઘ્રહ પ્રતિવસતી. પુરાણો જાણનારી મારી માતા પાસેથી અશોક વૃક્ષના પાંદડાની પાછળ સંતાયેલો વાઘ, અશોક વૃક્ષના પાંદડાની પાછળ સંતાયેલો વાઘ હોય છે. વાઘ હંમેશા અશોક વૃક્ષના પાંદડાની પાછળ હોય એવું મેં મારી માતા જે પુરાણો જાણતી હતી એની પાસે સાંભળ્યું હતું. તત ભગવાન એવ પુરતઃ પ્રવિશતુ અહમ પૃષ્ઠતઃ પ્રવિશામી. માટે જ ભગવાન, માટે જ ગુરુજી પહેલાં તમે પ્રવેશ કરો, પછી જ હું પ્રવેશ કરીશ. પરિવ્રાજક બાઢમ પ્રવિશતિ બરાબર પ્રવેશ કરે છે. તતઃ પ્રવિશતિ શાંડિલ્ય અને પછી શાંડિલ્ય પ્રવેશ કરે છે. અવિહા અરે રે વ્યાઘ્રેણ ગૃહિતો અસ્મિ વાઘે મને પકડી લીધો છે.
મોચયત મામ વ્યાઘ્ર મુખાત, મને વાઘના મોઢામાંથી છોડાવો. અનાથ ઈવ વ્યાઘ્રેણ ખાદિતો અસ્મિ, હું અનાથની માફક ખવાઈ રહ્યો છું. ઈદમ ખલુ રુધિરમ પ્રસ્ત્રવતી કંઠાત, આમ ખરેખર ગળામાંથી લોહી વહી રહ્યું છે. અરે રે, વાઘે મને પકડી લીધો, મને વાઘના મોઢામાંથી છોડાવો. અનાથની માફક વાઘ મને ખાઈ રહ્યો છે, આમ ખરેખર મારા ગળામાંથી લોહી વહી રહ્યું છે. પરિવ્રાજક ગુરુજી કહે છે, શાંડિલ્ય ન ભેતવ્યમ ન ભેતવ્યમ મયુરઃ ખલુ એષઃ. અરે શાંડિલ્ય, ડરીશ નહીં, ડરીશ નહીં, આ તો ખરેખર મોર છે. સત્યમ મયુરઃ, સાચે જ મોર છે. અથ કિમ, હાસ તો, ઓફકોર્સ, સત્યમ મયુરઃ, સાચે જ મોર છે. યદિ મયુરઃ ઉદ્ઘાટ્યામિ અક્ષિણી, જો ખરેખર મોર હોય તો હું મારી બંને આંખો ઉગાડું. છંદતઃ, જેવી તારી મરજી. અવિધા દાસ્યાહ પુત્રો વ્યાઘ્રો મદભયેન મયુર રૂપમ ગૃહીત્વા પલાયતે. દાસીના પુત્ર જેવો વાઘ મારાથી ડરીને મોરનું રૂપ લઈને ભાગી ગયો. હા હા હા, હી હી હી, એ પોતે હસે છે. ચંપક કદમ સપ્ત પર્ણ ચંદન તગર ખદીર કદલી સંવકીર્ણમ માલતી લતા મંડપ મંડિતમ સુખાવહમ અહોરમણીયમ ખલુ ઇદમ ઉદ્યાનમ. ચંપક કદમ સપ્તપર્ણ ચંદન તગર ખદીર કેળ વગેરે જેવા વૃક્ષો અને મધુમાલતી એની વેલ, જેનાથી જાણે શણગારેલું હોય તેવું સુખદાયક સુંદર આ ઉદ્યાન એટલે કે બગીચો છે. એટલો સુખદાયક આ બગીચો છે. હવે ગુરુનું મગજ ગયું, મૂર્ખ, ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કિમ તે રમણીયમ આગચ્છવત્સ પઠતાવત. અરે મૂર્ખ, દરેક ક્ષણે ઘસાતા જતા શરીરમાં વળી તને રમણીય શું લાગે છે? તો આવ પુત્ર, અને ત્યાં સુધી તું ભણી લે. આવ પુત્ર, ત્યાં સુધી ભણી લે. ન તાવત પઠિષ્યામિ, હું ત્યાં સુધી નહીં ભણું. કિમર્થમ, શા માટે નહીં ભણે? પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઇચ્છામિ, હું ભણવાના અર્થ સમજવા માંગુ છું. ભણવાનો શું અર્થ? ભણવું છે તો ભણવાનો અર્થ શું? એ પોતે અર્થ પૂછે છે. પઠિત પાઠૈહિ અપી કાલાંતર વિજ્ઞેયા ભવંતી પઠનાર્થાઃ. જેણે પાઠ શીખ્યા છે તે અમુક ચોક્કસ સમય પસાર થયા પછી ભણવાના અર્થ સમજે છે. તસ્માત પઠતાવત, માટે તું ભણી લે. પઠનેન કિમ ભવિષ્યતિ, ભણવાથી શું થાય? ન વિદ્યા પ્રાપ્ત ના થાય. ભણવાથી શું થાય? શૃણુ, સાંભળ. પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા, ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. ન વિદ્યયા વિના સૌખ્યમ નરાણામ જાયતે ધ્રુવમ, અને વિદ્યા વગર વ્યક્તિને સાચું સુખ પ્રાપ્ત થતું નથી. વિદ્યા વગર વ્યક્તિને સાચું સુખ પ્રાપ્ત થતું નથી. અતો ધર્મ અર્થ મોક્ષેભ્યો વિદ્યાભ્યાસમ સમાચરેત, માટે જ ધર્મ અર્થ અને મોક્ષ મેળવવા તારે વિદ્યાભ્યાસ કરવો જોઈએ. તો સાંભળ, ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત ના થાય, વિદ્યા વગર સુખ ન મળે, અને સુખ વગર
વ્યક્તિ ધર્મ અર્થ મોક્ષ એનું કામ ન કરી શકે. અને આ 3 વસ્તુ મેળવવા માટે ધર્મ અર્થ અને મોક્ષ એની પ્રાપ્તિ માટે તારે વિદ્યાભ્યાસ કરવો જોઈએ. તો અહીં આપણો આ નાનકડો પાઠ અને સરસ પાઠ, કોમેડી પાઠ અહીંયા પૂરો થાય છે. પઠનેન વિના ભણ્યા વગર ન પ્રાપ્યતે વિદ્યા, વિદ્યા પ્રાપ્ત થતી નથી. વિદ્યા વિના, વિદ્યા વગર સૌખ્યમ, સુખનો ભાવ ધ્રુવમ નિશ્ચિત. સંધિમાં બીજા નંબરની પ્રતિવસતી ઇતિ, પ્રતિવસતી પ્લસ ઇતિ. નીચેની લાઈનમાં પહેલી ગૃહિતો અસ્મિ, ગૃહિતઃ પ્લસ અસ્મિ. એના પછી એક છોડીને છે ખાદિતો અસ્મિ, ખાદિતઃ પ્લસ અસ્મિ. હવે પાઠની પહેલાં સ્ટોરી સાંભળી લો. ચેપ્ટરની સ્ટોરી બહુ સરસ છે. સ્ટોરીમાં શાંડિલ્ય એ પોતે, જ્યારે આગળની સ્ટોરી મેં કીધી કે શાંડિલ્ય પોતે ગરીબ બાળક હતો. એ પોતે પહેલાં બૌદ્ધ સાધુ બને છે કે ભાઈ ખાવા મફતમાં મળી રહેશે. પણ ત્યાં શાંડિલ્ય, ત્યાં બૌદ્ધ સાધુઓને, તો અહીંયા શાંડિલ્ય એ પોતે બહુ પહોંચેલા સાધુ એનો શિષ્ય બની જાય છે. અને અંતમાં એ સાધુ એને ભણવાની ફરજ પાડતા હોય છે. એક દિવસ નગરમાં ભિક્ષા માંગવા વહેલા પહોંચે છે. એટલે કહે છે થોડી વાર રસ્તામાં બગીચામાં બેસીએ. એટલે શિષ્ય કહે છે કે ગુરુજી આ બગીચો છે. હા તો પ્રવેશ કર. ના ગુરુજી, પહેલાં તમે પ્રવેશ કરો પછી હું પ્રવેશ કરીશ. પહેલાં તમે પ્રવેશ કરો પછી હું પ્રવેશ કરીશ. બરાબર? એટલે હવે પહેલાં તમે પ્રવેશ કરો, તમે પ્રવેશો, પછી હું પ્રવેશીશ. આ રીતે એ પોતે કહે છે કે તમારો પ્રવેશ પહેલાં થવો જોઈએ. કેમ? પહેલાં જો મારી મમ્મીએ મને કહ્યું છે, એ પુરાણો જાણનારી મારી માતાએ મને સમજણ આપી છે કે અશોક વૃક્ષના પાંદડાની પાછળ વાઘ સંતાયેલો હોય, આપણને ખાઈ જાય. અને નાના બાળક જ્યારે બગીચામાં રમવા લઈ જાય મમ્મી, છોકરું બહુ દૂર જતું હોય, એની પાછળ ના દોડવું હોય તો મમ્મી કે જો ત્યાં અશોક વૃક્ષના પાંદડાની પાછળ ઝાડની પાછળ વાઘ સંતાયેલો હોય, ખાઈ જાય. આટલા મોટા થયા પછી પણ એના મનની ઉપર એ અસર જોવા મળે જ, એ અસર જોવા મળે જ. અને આ રીતે એ પોતે અહીંયા સમજાવે છે કે આ વૃક્ષની પાછળ, અશોક વૃક્ષની પાછળ, એના પાંદડાની પાછળ વાઘ છુપાયેલો હોય છે. આ વાઘ છુપાયેલો હોય છે. અને છેવટે એ તો કહે બરાબર, વાંધો નહીં. પહેલાં સર પ્રવેશે છે, પાછળ શાંડિલ્ય. પણ જેવો પ્રવેશે છે એવો આંખ બંધ કરીને કહે અરે રે મને વાઘે પકડી લીધો, મને છોડાવો વાઘના મુખમાંથી, મને ખાઈ રહ્યો છે, અનાથની માફક ગળામાંથી લોહી નીકળે છે. તો બોલે છે ક્યાંથી ભાઈ? સીધી વાત છે, તું બોલે છે ક્યાંથી? પણ આ નાટક કેમ કરી રહ્યો છે? કારણ કે ગુરુએ કીધું તું ચલ બેટા અંદર બેસીને થોડું ભણી લે. પણ ભાઈને ભણવું નહોતું, એટલા માટે નાટક કરતો હતો. એટલે સર પણ એના જેવા જ હોશિયાર. અરે બેટા આ મોર નથી, અરે આ વાઘ નથી, મોર છે. સાચે જ મોર છે? હાસ તો જો મોર હોય તો હું મારી બંને આંખો ખોલું? બંધ આંખો હતી ને, બંને આંખો ખોલું? હા, જેવી તારી મરજી. બંને આંખો ખોલે છે. અરે વાહ, કેટલું સરસ! ચંદન, ખદીર, તગર, કેર, જાત જાતના વૃક્ષોથી છવાયેલું, અરે માલતીની લતા એના વેલથી શોભતું કેટલું સરસ રમણીય ઉદ્યાન, આ કેટલો સરસ બગીચો છે. સરનું મગજ જાય છે. મૂર્ખ, આ દરેક ક્ષણે ઘસાતા જતા શરીરમાં વળી તને શું રમણીય લાગે છે? આવ બેટા થોડી વાર ભણ. ના, હું નહીં ભણું. કેમ? મારે ભણવાનો અર્થ જાણવો છે. ભણેલું ભવિષ્યમાં જ્યારે સમય આવે ત્યારે એ ભણેલું કામ લાગે છે, ત્યારે એ ભણેલું કામ લાગે છે. એવું છે તો પછી ભણેલું કામ લાગે તે ભવિષ્યમાં, એવું એણે જણાવ્યું. એમ પણ ભણવાથી શું થાય?
ભણવાથી આપણને વિદ્યા મળે, વિદ્યા એનાથી જ્ઞાન અને જ્ઞાનથી સુખ મળે. માટે જ ધર્મ, અર્થ, મોક્ષ આ બધી વસ્તુને પ્રાપ્ત કરવા માટે તું ભણ. ધર્મ, અર્થ અને મોક્ષ બધી વસ્તુને પ્રાપ્ત કરવા માટે તું વિદ્યા અભ્યાસ કર, ભણ. અને આ રીતે બરાબર સારી રીતે ગુરુ એને સમજાવે છે.